સૌથી પહેલા વાત કરવી છે તારાજીની, એ તબાહીની જે વરસાદે વેરી છે. ક્યાંક એક દિવસની અંદર 15 ઇંચ વરસ્યો, ક્યાંક એક દિવસની અંદર 12 ઇંચ વરસ્યો અને ખાના ખરાબી કરી નાખી છે. સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધી ક્યાંક એવી તારાજી છે. મારી આજુબાજુના એ દ્રશ્યો મારે તમને બતાવવા છે કે તારાજીની આ તસવીરો, આ ચિતાર આપને હું બતાવી રહ્યો છું. જાંબુઆ હોય, કંકારિયા હોય, બોરસદ, બગસરા અને એની સાથે શિલાલ, હાંસોટ, ઉપલેટા, ઓલપાડ, એટલે મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી ને પાણી જ દેખાઈ રહ્યું છે. આ પાણી હજી ઓસરવાના બાકી છે, પણ કેટલીક જગ્યાઓ તો એવી છે મધ્ય ગુજરાતમાં કે જ્યાં 1500 વીઘા જમીનમાં આજે પણ અત્યારે પણ આ સ્થિતિએ, આ મિનિટે, આ ઘડીએ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે. ઘેડ પંથક આખો પાણીની અંદર ડૂબેલો છે. 6-7 દિવસથી ઘેડમાં જવાનો કોઈ જ રસ્તો નથી. લોકોને બોટથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. મેડિકલ ઇમરજન્સી આવે તો કેવી ભયાનક હાલત થાય એ પણ અહીંયા જોવા મળ્યું છે. અને એની સાથે સાથે જે આંકડા વરસાદના છે એ પેટર્ન બતાવી રહ્યા છે કે વરસાદની પેટર્ન કેવી રીતે બદલાઈ છે. ભયંકર વરસાદ વરસી ગયો. કાલે બોરસદમાં 1 કલાકમાં 14 થી 15 ઇંચ વરસાદ એક દિવસની અંદર વરસ્યો અને બોરસદની ખાના ખરાબી કરી નાખી. એ પહેલા પણ દ્વારકા પંથકની અંદર જે વરસાદ વરસ્યો છે, દ્વારકા પંથકમાં અત્યાર સુધીમાં સિઝનનો 54 ઇંચ વરસાદ વરસ્યો છે. વિચાર તો કરો કે કેવી હાલત થઈ હશે, કેવી હાલાકી, કેવી તારાજી અહીંયા આગળ થઈ હશે. દ્વારકા નગરીને જાણે ડુબાડી દીધી હોય એવા દ્રશ્યોને દ્વારકાના કોઈ પણ જિલ્લાની અંદર તમે જાઓ, તાલુકાની અંદર જાઓ, દ્વારકા તાલુકો, ખંભાળિયા તાલુકો, ભાણવડ કે પછી કલ્યાણપુર તાલુકો, દરેક જગ્યાએ પાણી જ પાણીને એ જ હાલત. પોરબંદર તાલુકા, પોરબંદર જિલ્લાની અંદર પણ, ગીર સોમનાથમાં પણ એવી જ તબાહી વરસાદે વેરી હતી. ગીર સોમનાથની સાથે ઉપલેટા, ધોરાજી પંથક, રાજકોટના ત્યાં પણ આ જ હાલત. આ બાજુ જામનગર જિલ્લામાં તમે જાઓ તો કાલાવડ પંથકમાં પણ આ જ હાલત. દરેક જગ્યાએ જ્યાં પણ જુઓ તમે, આ બાજુ ડાબે જુઓ કે જમણે જુઓ, દરેક જગ્યાએ માત્ર ને માત્ર તારાજી અને તારાજી તબાહી સિવાય કશું જ નથી દેખાઈ રહ્યું. બોરસદમાં ગઈકાલે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને આપને બતાવ્યું હતું કે કેવી તબાહી, તારાજી અને દરેક જગ્યાએ પાણી દેખાઈ રહ્યું છે. આજે પણ એ જ હાલત છે. આ આકાશી દ્રશ્યો ડ્રોનમાંથી કેદ કરેલા, કેપ્ચર કરેલા આ દ્રશ્યો સામે આવ્યા છે અને આકાશી દ્રશ્યોમાં માત્ર તબાહી અને પાણી દેખાઈ રહ્યું છે. 1500 વીઘા કરતાં વધારે જમીન છે જે અત્યારે પાણીની અંદર ડૂબેલી છે, ઘૂંટણસમા પાણીમાં ડૂબેલી છે અને અહીંયા આગળ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં આવો તો લોકોના ઘરની અંદર પાણી છે. ઘરવખરી, અનાજ બધું જ પલળી ગયું છે. રહેવું તો રહેવું ક્યાં, ખાવું તો ખાવું શું, કરવું તો કરવું શું, એ વિટમણા બની ગઈ છે. હાલ તો જે પાક, જે અમે ખાતરો નાખેલા એ ખાતરો પણ ફેલ ગયા છે. જે સિઝનની અંદર અમે છાણિયું ખાતર ભરીએ છીએ તેમજ એક વીઘામાં 1500 રૂપિયા એટલે કે ડીએપી કે એનપીકે ખાતર નાખતા હોય એ પણ ખાતરોનો નાશ થયો છે. હાલ ઘણા ખેતરોમાં ડોગેરો રોપાઈ ગઈ હતી. એ ડોગેરોમાં પણ 2-2.5 ફૂટ પાણી ભરાવાથી ડૂબી ગઈ છે. એ પણ કોવાઈને સાફ થઈ ગઈ છે. એટલે ખેડૂતોને ખૂબ મોટા પાયા પર 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન, 1500 વીઘા જેવી જમીન હાલ ડૂબમાં છે. રોજ જે વરસાદ પડ્યો બોરસદ તાલુકાની અંદર, સૌથી વધુ વરસાદ જોવા જઈએ તો બોરસદ તાલુકાની અંદર 13 થી 14 વરસાદ ખાસ્યો. એની અંદર આજે બધા ખેતરો ભરાઈ ગયા છે. ફૂલ આખો દિવસ વરસાદ સવારથી ચાલુ હતો. એની અંદર ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે. જોકે આ પ્રશ્ન ઘણા વર્ષોથી છે જ છે. ખેડૂતોને જ્યારે વરસાદ પડે એટલે ખેતીની અંદર ખૂબ જ મોટું નુકસાન થાય છે. જે ખેડૂતોએ પોતાનો પાક જે ખેતરની અંદર મૂક્યો એ પણ ધોવાઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો રાસ પંથકમાં જે ક્યારી આવેલી છે એ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ કોઈ જળાશય, તળાવ કે નદી કે દરિયા નથી. આ છે રાસ ગામની ક્યારી વિસ્તાર, જ્યાં ખેડૂતો દ્વારા ડાંગરની રોપણી કરવામાં આવી હતી. 1500 વીઘા જેટલી આ જમીન છે. આ જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણ સમારા પાણીને લઈને સમગ્ર જે ડાંગરનો ધરું હતો તે તમામ ડૂબી ગયો છે અને ખેડૂતો દ્વારા જે મોંઘા ભાવના બિયારણ અને જે ધરુની વાવણી કરવામાં આવી હતી તે નષ્ટ થઈ છે, જેને લઈને ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા આ પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, બોરસદ. આસપાસ પાણી આવી ગયું ચાલુ વરસાદમાં. અચાનક અમે બધું એ કરતાં ઘરમાં પાણી ઘૂસી ગયું. કેટલું નુકસાન થયું છે? નુકસાન જે આ બધું અમારી ઘઉં ચોખા બધું અનાજ પાણી જેવું થઈ ગયું, એટલે ફેંકી દીધું અત્યારે. નુકસાન તો જોઈએ તો બેડથી માંડીને ફ્રીજ છે, ડોર છે, સોફા છે, ટોટલી ઘર વખરી સામાન છે કે પહેરવાના કપડાં સિવાય તો શું ઓઢવાનું કે પાથરવાની બી પરિસ્થિતિ નથી રહી. એમ ટોટલી બધો કેટલી વાર રજૂઆત કરવા છતાંય કોઈ તંત્ર આ બાબતે કોઈ પગલાં એમને લીધા જ નથી. અત્યારે સ્થિતિ તો હાલ તો બહુ ગંભીર સ્થિતિ દેખાઈ રહી છે તમને પણ ને બધાને પણ.
આજ દિન સુધી અત્યારે પણ કોઈ પ્રશાસનની કોઈ સેવા કે કોઈ સેવાકીય પ્રવૃત્તિ એમની થઈ નથી, કે ના તો અહીં કોઈ જોવા આવી રહ્યું છે. અત્યારે ઘરમાં જે હાલત તમે જુઓ તો ઘરમાં બેડ, ફ્રીજ, ટીવી બધું ધરાશયી થઈ ગયું છે. અક્ષરનગર વિસ્તાર જ્યાં છે ત્યાં 5-5 ફૂટ જેટલું પાણી હતું અને તમામ ઘરોમાં પાણી હોવાના કારણે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું છે. હાલ પાણી ઓસરતા લોકો જે પોતાના ઘરે પરત ફર્યા છે અને સાધન સામગ્રી જે છે તેને સાફ સફાઈ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઘરની તમામ વસ્તુઓ જે છે ઘરવખરી સહિત જે ગોળવા છે તે પલળી ગયા છે. ઘરમાં રાખેલું અનાજ પણ પલળી ગયું છે. તમામ વસ્તુઓ પલળી જતા લોકોને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છે જે અક્ષરનગર વિસ્તારના મકાનના દ્રશ્ય છે. તેમાં દરેક મકાનોમાં પાણી હોવાના કારણે કાદવ કીચડ પર પ્રવેશી ગયું હતું અને જેને આજે વહેલી સવારથી લોકો સાફ સફાઈ કરી રહ્યા છે અને વડોદરા પણ ગઈકાલે ડૂબ્યું. વડોદરાની અંદર 6 કલાકની અંદર લગભગ 8 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો. એ પ્રચંડ પડ્યો વરસાદ. પણ એનું કારણ એક હતું કે પેટર્ન બદલાઈ છે, પણ એની સાથે સાથે વડોદરા ડૂબ્યું. એની સાથે એ કુદરતની સાથે તંત્રનું પણ પાપ હતું. આખરે કેમ વડોદરાની અંદર પૂર આવ્યું? સંદેશ ન્યૂઝે એનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન કર્યું અને ચોંકાવનારી વાત સામે આવી કે વડોદરાની અંદર આજે દ્રશ્યો ડાબી બાજુ તમે જુઓ છો એ કેમ થયા, કેમ શહેરની અંદર પાણી ભરાયું? એનું એક કારણ તો એ છે કે ડ્રેનેજ સિસ્ટમ નબળી છે, પણ બીજું સૌથી મોટું કારણ એ સામે આવ્યું, ચોંકાવનારું કારણ કે જમણી બાજુના દ્રશ્યો, વિશ્વામિત્રી નદીનું વહેણ રોકી દેવામાં આવ્યું. હાઈ સ્પીડ રેલનું એટલે કે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે અને એના અધિકારીઓએ અહીંથી માલ સામાન લઈ જવા માટે જાણે એક પાકો બંધ બાંધી દીધો. વિશ્વામિત્રી પાણીનું વહેણ રોકી દેવામાં આવ્યું અને માટે એ પાણી શહેરની અંદર ભરાયા. કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનનું આખું તંત્ર, પદાધિકારીઓ, નેતાઓ બધા જ આંખ બંધ કરીને બેઠા રહ્યા અને વડોદરાને જાણે ડૂબવાનો પીળો પરવાનો આપી દીધો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટેની વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમને રજૂઆત કરવામાં આવી છે, જેથી કરીને જે અલકાપુરી ગરનાળાવાળું જે પાણીના ભરાવાની સમસ્યાનું નિર્માણ થતું હોય છે તેના પર ઘણા ખરા અંશે કાબૂ મેળવી શકાય. સાથે આપ દ્વારા જ્યારે જણાવવામાં આવ્યું તો ચોક્કસ ત્યાં વિઝિટ કરી અને તાત્કાલિક આ પરિસ્થિતિને નિવારવા માટે શું કરી શકાય છે એ પગલાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરવામાં આવશે. સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફ્લડ કંટ્રોલ દ્વારા અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રી મોન્સૂન કામગીરીના કારણે જ્યારે ગત રોજ વડોદરામાં વહેલી સવારથી વરસાદ ધોધમાર વરસવાની શરૂઆત થઈ ત્યારે વિશ્વામિત્રીનું લેવલ 0 હતું અને આજવા સરોવરની સપાટી લગભગ 205થી 7ની વચ્ચે હતી. ત્યારે સમગ્ર શહેરમાં આ બધી વડોદરા મહાનગરપાલિકાની કરાયેલી કામગીરીને કારણે ઘણા ખરા અંશે કોઈ પણ વિકટ પરિસ્થિતિનું નિર્માણ કરતાં આપણે રોકી શક્યા. વડોદરા મહાનગરમાં ગઈકાલે 18 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 5-6 કલાકના સમયગાળામાં પડેલા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ત્યારે આજે દરેકે દરેક જગ્યા પર સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સાથે રહી અને મુલાકાત લીધી છે અને એના પછી જે અત્યારે મિટિંગ કરી છે તેમાં મુખ્યત્વે જે લોકોને પાણીને કારણે જે લોકો પોતાના ઘરોમાં ફસાયા છે અથવા તો જે લોકોને મદદની જરૂરિયાત છે એવા બધા જ લોકોને પીવાનું પાણી મળી રહે, જેમને ત્યાં દૂધની વ્યવસ્થાની જરૂરિયાત હોય તેમને દૂધ મળી રહે, જેમને ત્યાં ભોજનની વ્યવસ્થાની જરૂરિયાત હોય તેમને ભોજન મળી રહે, એ પ્રકારની ચિંતા પાર્ટીના સંગઠનના માધ્યમથી કરવામાં આવી રહી છે. એટલે વિરોધાભાસ તો તમે જુઓ, મેયર કેમેરાની સામે આવે છે અને મેયર એમ કહે છે કે વિકટ પરિસ્થિતિ થતાં અમે શહેરની અંદર રોકી શક્યા છીએ. વાહવાહી કરે છે પોતાના તંત્રની, પોતાના નેતાઓની અને પોતાના મહાનગરપાલિકાની કામગીરીની, પણ કામગીરી શું થઈ છે એ નજરની સામે દેખાય છે અને મેયરના એ દાવાની પોલ ખુદ ભાજપ શહેર પ્રમુખ ખોલી રહ્યા છે અને ભાજપ શહેર પ્રમુખ પોતે કહી રહ્યા છે કે કેટલાય ઘરોમાં પાણી ભરેલા છે અને એમના માટે અમે આ વ્યવસ્થા કરી છે, એમના માટે તે વ્યવસ્થા કરી છે, ખાના ખરાબી થઈ છે, પણ મેયર એને સ્વીકારવા તૈયાર નથી. જ્યાં સુધી સ્વીકારશે નહીં ત્યાં સુધી આવનાર સમયની અંદર એને થતા રોકી કેવી રીતે શકશે એ સૌથી મોટો સવાલ છે. પહેલા તમારી ભૂલ તો સ્વીકારવી પડશે, પછી તમે એને થતા રોકી શકશો, પણ અહીંયા તો કોઈ સ્વીકારવા વાળું જ નથી. નજર સામે દેખાય છે, પણ તેમ છતાં પણ નનૈયો ભણી દેવામાં આવે છે કે કોઈ ખાના ખરાબી નથી થઈ. બાંધ ટાઈપ બનાવેલું છે એમણે, એટલે ત્યાંનું પેલું સિટીનું જે પાણી આવે વિશ્વામિત્રીમાં એ પાણી બધું રોકાઈ જાય ત્યાં ને આ લોકોનું કામ ચાલ્યા કરે. તો એ લોકોએ કોઈ ડાયવર્ઝન બી નથી આપેલું પાણીને કે એ બાજુથી નીકળી જાય. એ લોકોએ કાયદેસરનું એક બાંધ જ બનાવી દીધેલું નાનું. એના માટે બધું પાણી અહીંયા રોકાઈ ગયું ને કાલે આપણા વડોદરા વાસીઓ દુઃખી થયા છે એમાં.
હા, એટલે વિશ્વામિત્રી નદીમાં કોઈ કામકાજનું જે વહેણ છે રોકાવું ન જોઈએ તો નિયમ જ છે, તેમ છતાં પણ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ આ પ્રકારની ભૂલ કરે કેટલી ગંભીર વાત છે. ગંભીર વાત છે, અતિ ગંભીર વાત છે. આવી રીતે તો બધે બહુ તકલીફમાં આવી ગયા છે એના લીધે. અચ્છા, એ રસ્તો છે હાલ પાણીમાં ડૂબી ગયો છે? હા, ડૂબી ગયો છે રસ્તો. એ લોકોની મોટી મોટી ક્રેનો અહીંથી આવે છે, ત્યાં સામેથી આવે છે. હા, અચ્છા, એટલે આ રસ્તો ડૂબી ગયો પરંતુ પહેલા અવર જવર અહીંયાથી જ લોકો ચાલુ જ હતી. અચ્છા, કેટલા ફૂટ લાંબો પહોળો આ બ્રિજ બનાવ્યો હતો બાંધે લોકોએ? આ લગભગ 25 થી 30 ફૂટ લાંબો છે. અચ્છા, અને પહોળો કેટલો બનાવ્યો હતો? પહોળો એટલો જ હશે, 30 થી 35 ફૂટ હતો. 30-35 ફૂટ પહોળો રસ્તો બનાવી દીધો. રસ્તો બનાવી દીધો છે. બંધ જેવો. વિનોદભાઈ, તમે પણ ટ્રેનમાંથી પસાર થતા હતા, તમે પણ આ દ્રશ્ય જોયું હશે. તમે જોઈ શકો છો. આ ભાઈને કહું છું કે બતાવે મારા કેમેરામેનને. આ ચાલુ ટ્રેનમાં હું આ જ્યારે ફોટો પાડ્યો હતો, કરીબન 30 થી 40 ફૂટ પહોળું અને લંબાઈ કરીબન પેલા છેડાથી આ છેડાઈ. તમે જોઈ શકો છો હાલ બી એંગલો અને લાઇટો દેખાઈ રહી છે. એ બ્રિજ જ છે. પાણીનો વહેણ જે જવો જોઈએ નીચેથી જવો જોઈએ, જે નીચેથી ગયો નથી. હવે પાણી એની ઉપરથી જઈ રહ્યું છે. એટલે વડોદરા શહેરમાં એટલે એક કારણ તો આ છે કે જેના કારણે વડોદરા ડૂબ્યું, પણ વડોદરાની હજી પણ મુસીબત ખતમ નથી થઈ. હજી પણ વડોદરામાં ભલે વરસાદ રોકાઈ ગયો હોય, પણ વડોદરા ઉપર હજી પણ જોખમ તોળાઈ રહ્યું છે. કારણ કે આજવા સરોવરના બધા જ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે અને વિશ્વામિત્રી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે. સવારે 24-25 થી 26 ફૂટ પાણી હતું અને હવે એ ધીમે ધીમે જળ સપાટી વધી રહી છે. આજવા સરોવરમાંથી છોડાયેલું પાણી પહોંચી રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં. 62 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે. વિશ્વામિત્રીની સપાટી અત્યારે 212 ફૂટ ઉપર આજવા સરોવરની અંદર પાણી હતું અને માટે આ પાણી છોડવામાં આવ્યું. વિશ્વામિત્રીની સપાટી 29 ફૂટની ઉપર અત્યારે પહોંચી ગઈ છે. ભયજનક સપાટી છે 29 ફૂટ, જે અત્યારે આજવા જે વિશ્વામિત્રી નદી અત્યારે એ ભયજનક સપાટીએ પહોંચી છે. જો હજી પણ આ પાણીની આવક ચાલુ રહેશે, હજી પણ જો નદીની સપાટી વધતી રહેશે, તો વડોદરાના નીચાણવાળા વિસ્તારો ઉપર હજી પણ જોખમ તોળાઈ રહ્યું છે. તો વડોદરાના પોર ગામ પાસે એક સંગમ છે. અહીંયા બે નદીઓ ભેગી થાય છે, વિશ્વામિત્રી નદી અને ઢાઢર નદી અહીંયા ભેગી થાય છે અને પોર ગામ હંમેશા મુશ્કેલીમાં મુકાય છે જ્યારે આ બંને નદીઓની અંદર ઘોડાપૂર આવતા હોય છે. આ એ સંગમ અને પોર ગામના દ્રશ્યો કે જ્યાં આગળ વિશ્વામિત્રી અને ઢાઢર નદી ભેગી થાય છે. વિશ્વામિત્રી નદી પણ ગાંડીતુર બની છે. આ બાજુ ઢાઢર નદીમાંથી પણ પ્રચંડ પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અને પોર ગામ ડૂબી ચૂક્યું છે. ન માત્ર વડોદરા જિલ્લામાં પોર ગામ, પણ બીજા કેટલાય એવા ગામો છે કે જે અત્યારે જળબંબાકારનો સામનો કરી રહ્યા છે, જ્યાં જળબંબાકાર થઈ ગયું છે. ને એની સાથે સાથે જાંબુઆ ગામ પણ છે, જ્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને ત્યાંની વિકટ પરિસ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો. પાવાગઢથી વિશ્વામિત્રી નદીનો પ્રારંભ થાય છે અને ત્યારબાદ એ ખંભાતની ખાડીમાં જાય છે અને પોર પાસેથી આ વિશ્વામિત્રી નદી જે બે કાંઠે છે, પોર ગામમાં જે આ બ્રિજ આવેલો છે ત્યાં આ નદીના આ દ્રશ્યો છે કે આ વિશ્વામિત્રી નદી અહીંયા બે કાંઠે છે ને અહીંયાથી વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીને મળે છે ને ઢાઢરના પાણી સાથે મળીને એ પાણી સીધું ખંભાતના દરિયામાં જાય છે. પરંતુ વિશ્વામિત્રી નદીમાં જે ઠેર ઠેર ગીચ વનસ્પતિ, જંગલી વનસ્પતિ અહીંયા ઉગેલી છે, તેના કારણે ક્યાંક પાણીનું વહેણ પણ રોકાયું છે ને જે રીતે સંદેશ ન્યૂઝે પુરાવા પણ આપ્યા કે અકોટા પાસે એક આડબંધ બનાવવામાં આવ્યો રેલવે પ્રોજેક્ટ અંતર્ગત, તેના કારણે પણ પાણી રોકાયું. હાલ આ પાણી શાંત જોવા મળી રહ્યા છે, ધીમે ધીમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે કારણ કે વરસાદ હાલ અહીંયા રોકાયો છે. પરંતુ હજુ પણ જે પાણીનું જે વહેણ છે તેમાં થોડી ઝડપ આવી છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ એવા સ્થળોએ જઈ રહી છે કે ના પોલીસ પહોંચી છે, ના તો નેતાઓ પહોંચ્યા છે, ના તો તંત્રનો કોઈ પણ કર્મચારી પહોંચ્યો છે. ત્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે જાંબુઆ ખાતેના શુભ બંગલોઝમાં કે અહીંયા હજુ પણ આ વરસાદી પાણી ભરાયેલા છે. 12 बजे के बाद भरना शुरू हुआ है पानी और ये अभी तो कम हो गया है, नहीं तो लगभग यहाँ पर कमर तक पानी था. कमर तक? हाँ, और सभी गाड़ियाँ बाहर हैं. અમારા ગઈકાલે અને એને આગલા દિવસે વાઘોડિયામાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈ વાઘોડિયા કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભર્યા હતા અને વાઘોડિયા પાસે આવેલા જે નદીઓ છે તે નદીઓમાં પણ ક્યાંક પાણીની આવક થવા પામી છે. વાત કરીશું જે વરસાદ વરસ્યો તેને લઈ પંચમહાલ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો તેને લઈ પંચમહાલ જિલ્લામાં આવેલો દેવ ડેમ છે તેમાં પણ પાણીની આવક થઈ હતી અને દેવ ડેમમાંથી ક્યાંક પાણી છોડાતા વાઘોડિયામાં દેવ નદી પસાર થાય તેમાં પાણીની આવક. GIDC के पास पड़ता है, वहाँ पे एक सोसाइटी है, वहाँ पे बीच में नदी पड़ती है,
तो उस नदी के उस पार वो सोसाइटी लगभग 1000 लोग रहते हैं वहाँ पे, तो अलर्ट में उनको रखा हुआ है। लेकिन अभी भी अगर कोई इमरजेंसी पड़ जाती है और हमें उनको इवेक्युएट करना पड़े तो हमारी टीम इस पार स्टैंड बाय में है। ખેડૂતોની વારે ડભોઈ તાલુકાના નારણપુરા ગામે જે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું અને જેના કારણે ઢાઢર નદીમાં જે ગાંડીતુર બની છે અને સમગ્ર ખેતરોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે। કપાસમાંય નુકસાન છે, ડોંગર હમણાં જ રોપી, કાલે ડોંગર પણ નુકસાનમાં દાવાની છે। એનું કારણ પાણી ભરાઈ ગયું। રાત્રે 1 વાગે પાણી છોડવામાં આવ્યું હતું અને ઢાઢર નદી જેના કારણે ઉફાન પર છે। ઢાઢર નદી ગાંડીતુર બની છે। 7 થી 8 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું હતું, તલાટીઓને આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ તલાટી ગ્રામ પર હાજર નથી। અહીંયા બંબોજની જો વાત કરવામાં આવે તો આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। લોકોના ઘરો સુધી અહીંયા વાત કરવામાં આવે તો લોકોના ઘરો સુધી અહીંયા પાણી આવી પહોંચ્યા છે, પરંતુ હજુ સુધી જો તલાટી કે કોઈ પણ તંત્ર અહીંયા આમની સાર સંભાળ કે ખબર લેવા પણ નથી આવ્યું। સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે, ઓન સ્ક્રીન દ્રશ્યો દેખાડી રહ્યું છે। ગ્રામજનો સાથે વાત કરીશું, શું હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને કોણ કોણ અહીંયા જોવા આવ્યું છે? કોઈ જોવા નહીં આવ્યું, તલાટી કે કોઈ સરપંચો કે કોઈ, અને અમારા ગામમાં પાણી આવ ઢોરો લઈને જવું હોય તે કઈ લઈને જઈએ। આ હતા બંબોજ ગામના સરોજબેન। તેઓનું કહેવું છે કે ગામમાં અહીંયા કોઈ પણ જોવા નથી આવ્યું, પાણી ભરાઈ ગયા છે, ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ કર્મચારી કે તંત્ર અહીંયા જોવા નથી આવ્યું। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। તંત્ર મોટા મોટા દાવા તો કરે છે પણ જોવા માટે કોઈ નથી જતું કે કેટલી વિકટ પરિસ્થિતિ છે। હમણાં જ બેને કહ્યું કે ઢોર લઈને જવું હોય તો ક્યાં જવું અને આટલા પાણી ભરેલા છે, કદાચ રાશન કે શાકભાજી કે થોડા દિવસ ચાલે, બાકી શું કરવાનું? ઘણી વિકટ પરિસ્થિતિ છે ને આવી જ પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં પણ છે, આગળ બતાવીશું। પણ એ પહેલા સુરતનો ચિતાર મારે બતાવવો છે કે સુરતમાં એક તો આકાશમાંથી આફત વરસી અને બીજી બાજુ ખાડીના પૂર આવ્યા અને એના કારણે સુરત પાણી પાણી થઈ ગયું। કડોદરા ગામ હોય કે કુવારદા ગામ હોય, આ બાજુ ઉમરછી ગામ હોય, ભટાર રોડ હોય, ડુંભલ હોય કે પછી કીમ હાઈવે પણ કેમ ના હોય, ખાડીના પાણી ફરી વળ્યા છે। ખાડીના પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। દર વર્ષે દાવો કરવામાં આવે છે કે ખાડીના પાણીથી નુકસાન નહીં થાય, ખાડીના પાણી માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે, પણ એ બધી જ વ્યવસ્થા માત્ર કાગળ પર રહી જાય છે અને શહેરવાસીઓ, સુરતવાસીઓ, સુરતી લાલાઓના નસીબમાં માત્ર ને માત્ર હાલાકી અને તકલીફ દેખાય છે। અને ભટાર રોડ ઉપર દેખાય છે કે પીવાના પાણી માટે કેવી અહીંયા મારામારી કરવી પડે છે, કેવી જહેમત કરવી પડે છે ટેન્કરનું પાણી। અને આ સુરતના એ આકાશી દ્રશ્યો કે જે ખાડીનું પાણી પાછું આવ્યું છે, ખાડીના પાણી બેક માર્યા છે અને એના કારણે આખા વાહન ડૂબી જાય, ક્યાંક એટલા પાણી ભરાયેલા છે, ક્યાંક એક માળ ડૂબી જાય એટલા હજી પણ પાણી ભરાયેલા છે, ક્યાંક અડધો માળ ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે। બોટથી રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે અને જ્યાં રેસ્ક્યુ ટીમ નથી પહોંચી ત્યાં લોકો કમર પાણીમાં પોતાની જાતે બહાર નીકળવા મજબૂર બન્યા છે। હાલાકી, મજબૂરી, મુશ્કેલી કોને કહેવાય એ અહીંયા દેખાય છે। એક તો કુદરતનો માર તો છે જ, પણ આ મુશ્કેલી પાછળ તંત્રનું પાપ પણ જવાબદાર છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર આવી છે। ખાડીપુર યથાવત છે અને પર્વત ગામ નજીકના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારમાં આવતો હોવાથી આ જગ્યા પર વર્ષોથી પાણી ભરાય છે, કોઈ પ્રથમવાર નથી, પરંતુ આ સમસ્યાનો સામનો સ્થાનિકોએ કરવો પડતો હોય છે। લોકો પાણીમાંથી જવા માટે મજબૂર છે। गीतानगर के अंदर सीने जितना, छाती जितना पानी है और निकाल नहीं है, बिजली बत्ती नहीं है, पीने का पानी नहीं है, नहाने धोने का पानी नहीं है, कोई चीज अवेलेबल नॉट अवेलेबल। क्या करते हो आप? मैं बिजनेस। कितना? आप कहाँ जा रहे हो? थोड़ा उधर सब्जी लाने के लिए। अच्छा, सब्जी लेने जा रहे हो। कितने दिन से पानी है? वो 2 दिन से। 2 दिन से? पानी बढ़ते जा रहा है कि कम हो रहा है? बढ़ते जा रहा है। कोई मदद नहीं आई, कोई फूड पैकेट कुछ नहीं? कुछ भी नहीं। क्या काम करते हो आप? मैं टाइल्स का काम करता हूँ। आप कहाँ गए थे? सामान लेने के लिए। कोई मदद नहीं मिली अंदर से? नहीं नहीं। તો તમારી સામે છે કે આ તમામ લોકો જે છે તે અહીંયાથી જઈ રહ્યા છે, તે એક જ વાત જણાવી રહ્યા છે કે એમને કોઈ મદદ ન મળી હતી, જેથી હવે એ પાણીમાંથી બહાર ગયા હતા, બજારથી પોતાની રોજીરોટીનો સામાન લઈને પરત આવ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। સુરતના અંદર ખાડીપુરના પાણી હજુ પણ દેખાઈ રહ્યા છે। લોકો ખાડીપુરના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે। હાલ અમે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ પર્વત ગામના છે અને પર્વત ગામ ખાતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ફાયરની ટીમ અને સાથે RSSના જે કાર્યકર્તાઓ છે તેમની હાજરી ઉપસ્થિતિ દેખાઈ રહી છે અને આ તમામ અહીંયા લોકોને મદદરૂપ માટે આવ્યા છે। परत पाटिया मॉडर्न टाउन विस्तार में हमारी शाखा
जितने भी शाखा काम करे उसके सभी के मेन स्वयंसेवक हमारे साथ में है, हमारी पार्टी के कार्यकर्ता भी उसमें साथ में लगे हुए हैं। हम लोग विजिट कर रहे हैं, कोई दुखी हो, कोई बीमार हो, कोई तेजार हो तो उसको पहले रेस्क्यू कर रहे हैं। साथ में हम पानी और दूध की भी व्यवस्था कर रखी है, जिनको भी चाहिए उनको प्रोवाइड करवा रहे हैं। हमारे विस्तार में सिर्फ 400 घर है, उसमें विधाता है, मॉडर्न अपना गीता नगर है, शांति कुंज है और मामा नगर है, और बाकी सोसाइटी में हमारे विस्तार में पानी नहीं है। और ये हम लोग अच्छी तरीके से उसको मैनेज कर रखा है और ऑपरेशन शक्ति का नाम दे रखा है सभी कार्यकर्ताओं ने, और शक्ति के स्वरूप में हम सब लोग मिल करके और काम में लगे हुए हैं। इतनी बारिश पड़ी है, आपको मालूम है मित्र, कितनी भयंकर बारिश पड़ी है, 4 दिन तक है। ये तो हमारी कामगिरी अच्छी थी अधिकारियों की, जो इतने तक की रहा है, नहीं तो स्थिति कैसी भयानक होने वाली थी। हम गुजरात में, सूरत में तटीय क्षेत्रों में रहने वाले लोग हैं। बरसात का पानी तो इसी नाले से निकलेगा और कहाँ से निकलेगा। ये खाड़ी के ऊपर बसने वाला शहर, नदी के ऊपर बसने वाला शहर, समुद्र के किनारे पर बसने वाले शहर की तो स्थिति बिगड़ने वाली है। इसमें मेरे अधिकारी और मेरी पूरी पार्टी की टीम पूरी काम कर रही है ईमानदारी के साथ में, तब जाके ये स्थिति हम लोग आज सेवा काम में लगे हुए हैं। ऐसा किसी को दोष देने की जरूरत नहीं है। कितने दिन से पानी है? 3 दिन से। खाने पीने की सुविधा है कि नहीं है? अब क्या करोगे? कितने लोग बसे? बहुत सारे पब्लिक है। ये बिल्डिंग में कितने? बिल्डिंग में हो गए। અને જ્યારે આવો સમય હોય ત્યારે પણ નેતાઓ પોતાની એક રીત છોડતા નથી, અને એમાં પણ જ્યારે જૂઠું બોલવાનું આવે તો સફેદ જૂઠ બોલી દેતા હોય છે. સુરતના આ નેતાને તમે સાંભળ્યા કહી રહ્યા હતા કે કોઈ તકલીફ નથી, બધું જ અમારા તંત્રએ બહુ સરસ કામ કર્યું છે. કેટલું સરસ કામ કર્યું છે તો દેખાય છે. એક વસ્તુ છે કે આવું થાય ત્યારે કુદરતને દોષ આપી દેવાનો વર્ષોથી આ નેતા શીખી ગયા છે. પછી એ વડોદરાના નેતા હોય કે સુરતના નેતા હોય, અત્યારે એ જ કરી રહ્યા છે. પોતાની ભૂલ કોઈ જ સ્વીકારવા તૈયાર નથી, અને એટલે જ આ પરિસ્થિતિ થાય છે. હા, આબ ફાટ્યું છે, થીગડા ક્યાં મારવા એ સવાલ છે, પણ એ આબ જે ફાટ્યું છે એની સામે તંત્રનું પણ પાપ ભળ્યું છે. ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે, પેટર્ન કેવી વરસાદની બદલાઈ છે. એક દિવસની અંદર ક્યાંક 14 ઇંચ, ક્યાંક 15 ઇંચ, ક્યાંક 16 ઇંચ, ક્યાંક 17 ઇંચ ભયાનકથી અતિ ભયાનક વરસાદ વરસ્યો છે. મારી ચારે બાજુ જે તમે જોઈ રહ્યા છો એ વરસાદના એક જગ્યાના કયા જિલ્લા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો, ને એક દિવસની અંદર આ પેટર્ન બદલાયેલી દેખાઈ રહી છે. 5 દિવસની અંદર 56 ઇંચ વરસાદ વરસી જાય અને એ કુદરતનો કહેર, પ્રકોપ ના કહેવાય તો બીજું શું કહેવાય. દ્વારકાના હાલ બેહાલ કરી નાખ્યા, પોરબંદરના હાલ બેહાલ કરી નાખ્યા, જુનાગઢના હાલ બેહાલ કરી નાખ્યા, ગીર સોમનાથના હાલ બેહાલ કરી નાખ્યા, ઉપલેટા ધોરાજી પંથકને ધોઈ નાખ્યો, કાલાવડ પંથકને ધોઈ નાખ્યો છે. આખરે આ પેટર્ન બદલાવાનું કારણ શું, અને પેટર્ન બદલાવાથી ક્યાં કેવી તબાહી, મનીષ પાસેથી જાણીએ. મનીષ. નુપુર, ગુજરાત પર અત્યારે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, અને એની સાથે સાથે જે ગુજરાતમાં આપણે જે જોઈએ છે, રાષ્ટ્રીય સમાચારોમાં જે ગુજરાતના રોજના સમાચારો જોઈએ, દેશ અને દુનિયામાં સમાચાર બને છે કે એક જ દિવસમાં 26 ઇંચ 25 ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે. જ્યારે દ્વારકામાં તો આભ ફાટ્યું હોય તેવી 5 દિવસના 56 ઇંચ વરસાદના સમાચાર છે. અને આ પરિસ્થિતિ એટલા માટે સર્જાઈ રહી છે નુપુર, કારણ કે ગુજરાતમાં જે આપણે જોઈએ છે કે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો લોકો પાણી માટે રીતસર ઝંખી રહ્યા છે, કારણ કે ચોમાસું સિઝન એમણે વાવી દીધી છે, પરંતુ ત્યાં વરસાદ નથી પડતો. સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ નથી, ભલે આપણે સાર્વત્રિક કહેતા હોઈએ. આખા રાજ્યમાં લગભગ 222 તાલુકાઓમાં વરસાદ થઈ જાય તો એનો મતલબ એવો નથી કે આખા ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે. એનો મતલબ એ છે કે ક્યાંક 1 ઇંચથી 1.5 ઇંચ, 1.5 ઇંચ, 2 ઇંચ જેટલો વરસાદ વરસે છે, એ પણ આખા તાલુકામાં નથી વરસતો. 4 ગામ કોરા રહી જાય છે તો 3 ગામમાં વરસાદ વરસે છે. જામનગરની પરિસ્થિતિ ગઈકાલ સુધી નુપુર એવી હતી કે જામનગર શહેરમાં વરસાદ નહોતો, પરંતુ આજુબાજુમાં બધી જગ્યાએ વરસાદ વરસતો હતો. આ એક નવી બદલાયેલી વરસાદની પેટર્ન છે જે ગુજરાત આખામાં નથી થતી. જ્યાં ચડે છે ત્યાં વરસે છે, જે આપણા ગઢેરાઓ કહેતા કે જ્યાં ચડે છે તે વરસે. એ પ્રકારના વરસાદની આ નવી સિસ્ટમ છે. વરસાદની અલગ અલગ રીત અને અલગ અલગ નામો આપણે આપીએ છીએ, પરંતુ આ બધાની વચ્ચે જે પરિસ્થિતિ બદલાઈ છે, જ્યાં વરસે છે જળબંબાકાર જેવી થાય છે, જે શહેર હોય, ગામ હોય કે પછી કોઈ પણ પ્રદેશ, પરંતુ ગુજરાતના આજે પણ 40% ભૂભાગ એવો છે કે જ્યાં વરસાદ માટે આજે પણ લોકો વરસાદને ઝંખી રહ્યા છે. નુપુર, ભયંકર વરસાદ વરસ્યો અને સર્વત્ર તારાજી વેરી છે, પણ એ તારાજીની સાથે સાથે આ વરસાદ કેટલી ખુશીઓ પણ આપતો ગયો છે, કારણ કે જળાશયો તો ભરાયા છે, પણ એની સાથે સાથે ભૂગર્ભ જળ પણ ઊંચા આવ્યા છે, અને સુકાઈ ગયેલા, દેશી ભાષામાં કહીએ તો ફેલ થઈ ગયેલા બોર પણ જીવંત થયા છે. આ ધોરાજીના દ્રશ્યો છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં નાની પરબડી ગામની આજુબાજુ કે જ્યાં આગળ 5 દિવસ સુધી મેઘરાજાએ આખા પંથકને ધમરોળ્યો, અને ત્યાં ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે. ફેલ થઈ ગયેલો એ બોર કે જ્યાં પાણીના ઊંચા ફુવારા ઉછળવા માંડ્યા, એની જાતે જ આ બોર રિચાર્જ થઈ રહ્યા છે.
ન માત્ર ગુજરાતને મેઘો ધમરોળી રહ્યો છે પણ ગુજરાતના પાડોશી રાજ્યોને પણ મેઘાએ ધમરોળ્યું છે. એક બાજુ મધ્યપ્રદેશની હાલત ખરાબ અને બીજી બાજુ મહારાષ્ટ્રની પણ હાલત ખરાબ કરી નાખી છે. મહારાષ્ટ્રમાં ક્યાં કેવું જળતાંડવ, કેવું જળ સૈલાબ, કૃષ્ણા પાસેથી જાણીએ. જી બિલકુલ, થોડા સમય પહેલા આપણે જોયું હતું કે મહારાષ્ટ્રમાં માયાનગરી મુંબઈને વરસાદે કેવું ગમરોળ્યું હતું અને કેવી રીતે આખું શહેર થંભી ગયું હતું. દોડતું ભાગતું શહેર જાણે કે અચાનક થંભી ગયું અને લોકો ફસાઈ ગયા હતા. પરંતુ ફરી એક વખત મુંબઈ પર આ જોખમ, આ ખતરો આવી પહોંચ્યો છે અને મુંબઈ અને પુણે આ બંને શહેરોમાં મુશળધાર વરસાદને કારણે હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મુંબઈની આપણે વાત કરીએ તો જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એવો જ વરસાદ વરસ્યો અને મુંબઈમાં આખું શહેર જળમગ્ન બની ગયું હોય, લોકો ફસાઈ ગયા છે. પરંતુ પુણેની હાલત તો એના કરતાં પણ વધારે કફોડી છે. બંને શહેરોમાં રજાઓ તો જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ પુણેમાં ખડકવાસલા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. 25 કરતાં વધારે એવી કોલોનીઝ છે જે સંપૂર્ણપણે જળ ગરકાવ થઈ ગઈ છે, જળમગ્ન બની ગઈ છે અને પુણેમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. અને ન માત્ર પુણે શહેર પરંતુ પુણે જિલ્લાના અન્ય વિસ્તારોમાં, એ પિંપરી ચિંચવાડની આપણે વાત કરીએ, લોનાવલાની આપણે વાત કરીએ, આ બધા જ એ વિસ્તારો છે કે જ્યાં મુશળધાર વરસાદને કારણે હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. અને એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સેનાને બોલાવવાની ફરજ પડી છે રેસ્ક્યુ ઓપરેશન્સ માટે. ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાંથી લોકો બહાર નથી નીકળી શકતા, ઘરમાં ફસાયેલા છે, એમની જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ખાવાનું પીવાનું પાણી નથી પહોંચતું, ખોરાક નથી પહોંચતો અને ફૂડ પેકેટ્સ પણ નથી પહોંચી રહ્યા. લોકોએ ફરિયાદો પણ કરી રહ્યા છે કે પ્રશાસન અમારી વહારે નથી આવી રહ્યું. પરંતુ બીજી બાજુએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન સ્ટાર્ટ કરવામાં આવ્યા છે, શરૂ કરવામાં આવ્યા છે અને સેના દ્વારા આ તમામ લોકોને એક બાદ એક કોલોની કે જે સંપૂર્ણપણે અત્યારે પાણીમાં ગરકાવ છે, એ કોલોનીમાંથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ઘણા બધા એવા ફ્લેટ્સ છે, 7-7, 10-10 માળના ફ્લેટ છે કે જેના લગભગ 1-2 માળમાં પાણી ઘૂસી ગયા છે. તે એવી જગ્યાએથી પણ લોકોને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાથમિકતા આપવામાં આવી રહી છે કે બાળકો અને મહિલાઓને સૌથી પહેલા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. બીમાર લોકોને ઘણા બધા એવા પણ વિડીયો સામે આવ્યા છે કે જેમાં વૃદ્ધો જે બીમાર હોય એમને સૌથી પહેલા આવી રીતે સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવી રહ્યા છે કે જેથી એમને જલ્દી સારવાર મળી શકે. અને સૌથી વધારે ખરાબ હાલત એ છે કે હજુ પણ પુણેમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પણ પુણેમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને પુણેની હાલત ખૂબ જ ખરાબ થઈ શકે છે. નુપુર, પુણેની જે નાની નાની નદીઓ છે એમાં પૂર આવ્યું છે અને એના કારણે ખડકવાસલા ડેમ, જેમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે પુણેની હાલત હજુ વધારે ગંભીર બને, હજુ વધારે વણસે તો નવાય નહીં. બિલકુલ, પુણે ઉપર હજી પણ જોખમ ટળ્યું નથી, હજી પણ ઘાત તોડાઈ રહી છે. તો આ બાજુ મુંબઈના કેટલાક વિસ્તારો કે જે પાણીની અંદર સમાઈ ગયા હોય, એવા કયા કયા વિસ્તાર, શું હાલત મુંબઈની, ધવલ પાસેથી જાણીએ. જીનું પર પુણેની જો વાત કરીએ તે સાથે સાથે જ મુંબઈ માયાનગરી પર જળમગ્ન બન્યું હોય એવું લાગી રહ્યું છે. મુંબઈમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી જે અવિરત વરસાદ થઈ રહ્યો છે તેને લઈને અમુક જિલ્લાઓની જો વાત, અમુક જે વિસ્તારોની વાત કરવામાં આવે તો કાલીન છે, વિહાર લેક છે, એપીએમસી માર્કેટ છે, થાણે, પાલઘર, આ બધા જ વિસ્તારોમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પણ જળમગ્ન બન્યા છે. સાથે સાથે દહીસરની અંદર અમુક એપાર્ટમેન્ટથી લઈને રસ્તાઓમાં પણ ખૂબ પાણી ભરાયા છે. ઘૂંટણસમાં પાણી ભરાવાના કારણે વાહનોને પણ ડૂબવાનો વારો આવ્યો છે. કલ્યાણ છે, ઉલ્લાસનગર છે, આ બધા જ વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ થઈ રહ્યો છે અને ભારે વરસાદને કારણે અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે. જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સાયનથી માટુંગા વચ્ચેની જે લોકલ ટ્રેનની વ્યવસ્થા છે એ પણ ખોરંભાઈ ગઈ છે. અન્ય લોકલ સુવિધાઓ પણ બંધ થઈ છે, જેને કારણે મુંબઈ શહેર જાણે કે થંભી ગયું હોય એવી સ્થિતિ ક્યાંક ક્યાંક દેખાઈ રહી છે. સાથે સાથે આવનાર દિવસોની અંદર ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોની અંદર પણ આજે અને આવતીકાલ અને પરમ દિવસ માટે રજાઓ જાહેર કરવામાં આવી છે. અને આવનાર દિવસોની અંદર વરસાદનું રેડ એલર્ટ પણ કેન્દ્રીય હવામાન વિભાગે કહી દીધું છે. મુંબઈ શહેરની સ્થિતિ અત્યારે બદથી બદતર થઈ રહી છે. એટલે પાડોશી રાજ્યો છે કે જ્યાં આગળ તકલીફો અપરંપાર છે. ગુજરાત જેવી જ હાલત મહારાષ્ટ્રની છે અને મહારાષ્ટ્રની સાથે સાથે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ કંઈક આવું છે. મધ્યપ્રદેશ ઉપર જે ટફ હતું એના કારણે 2 દિવસથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને હવે મધ્યપ્રદેશના કટનીમાં પણ એવો વરસાદ વરસ્યો છે કે જળબંબાકાર થઈ ગયું છે. અત્ર તત્ર સર્વત્ર જાણે પાણી જ પાણી થઈ ગયું છે. રેલવે ટ્રેક પાસેથી જાણે ધસમસતો નદીનો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો અહીંયા ઊભા થઈ ગયા હતા. અને રેલવે પસાર કરવી તો કેવી રીતે કરવી, ટ્રેન પસાર કરવામાં પણ આગળ એના કર્મચારીઓ હતા. ટ્રેક ક્યાંથી કઈ બાજુ જાય છે અને ટ્રેક કરવો પડ્યો એવી પરિસ્થિતિ અહીંયા આગળ આવી હતી. એટલે મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, ગુજરાત હોય, આખો પટ્ટો મેઘરાજા ધમરોળી રહ્યા છે. જો કે ગુજરાતમાં વિટંબણા એ છે કે જ્યાં વરસાદ પડે છે, આમ તો જો કે ગુજરાત નહીં પણ દરેક જગ્યાએ એવું છે કે જે જિલ્લાઓને ધમરોળે છે, જે તાલુકાને ધમરોળે છે, ત્યાં જળબંબાકાર કરી નાખે છે, વિનાશ વેરી દે છે અને જ્યાં નથી વરસતો ત્યાં તરસાવે રાખે છે. એની જ આ તસવીર મધ્યપ્રદેશના કટનીની.
અને ગુજરાતમાં વરસાદ વરસ્યો અને સૌથી વિકટ પરિસ્થિતિ દર વર્ષે ચોમાસામાં જો ક્યાંય થતી હોય તો એ છે ઘેડ પંથક. કારણ કે પોણા ભાગના સૌરાષ્ટ્રનું પાણી ઘેડ પંથકમાં આવતું હોય છે અને ઘેડ પંથક લગભગ 4 મહિના સુધી પાણીમાં ગરકાવ રહેતો હોય છે. ઘેડ વિસ્તારના ગામો પછી એ ઘેડ પંથક જુનાગઢ જિલ્લાનો હોય કે પોરબંદર જિલ્લાનો હોય, પરિસ્થિતિ એક સરખી હોય છે. રકાબી જેવો વિસ્તાર અને એ દ્રશ્યોની અંદર દેખાય છે કે ઘેડમાં અત્યારે જમીન તમારે શોધવી પડે પણ ત્યાં તમે શોધીને થાકી જાઓ. ઘેડની અંદર તમને ક્યાંય જમીન નહીં મળે. દરેક ગામડા પાણીની અંદર ડૂબેલા હોય છે અને ક્યારેક મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો શું કરવું પડે. જે પહેલા દ્રશ્યો છે ડાબી બાજુના, એમાં તમે જુઓ કે જાણે દરિયાની અંદર એનડીઆરએફની ટીમો જતી હોય, એસડીઆરએફની ટીમો જતી હોય એવું તમને લાગશે કે અફાટ દરિયાની અંદર, પણ આ રેસ્ક્યુ ઓપરેશન છે અને ખેતરોમાંથી આ બોટ પસાર થઈ રહી છે. જાણીને કદાચ નવાઈ લાગે, જે ઘેડને નથી જાણતા એ કદાચ આ દ્રશ્યો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય, પણ હકીકત છે એક બાળકને મેડિકલ ઇમરજન્સી આવી હતી. એનડીઆરએફ એસડીઆરએફના જવાનો દેવદૂત બનીને આવ્યા હતા અને એ બાળકનો જીવ બચાવ્યો, તેને સારવાર માટે લઈ ગયા હતા. ઘેડની અંદર આ જ પરિસ્થિતિ છે. આજે પણ છેલ્લા 7-8 દિવસથી ઘેડમાં જવાના રસ્તા બંધ છે. ગામડાઓની અંદર લોકો પાસે અત્યારે રાશન શાકભાજી ખૂટી રહ્યા છે. ખાવું તો ખાવું શું એ પરિસ્થિતિ છે ને એમાં પણ જો મેડિકલ ઇમરજન્સી આવે તો માથે આપ તૂટી પડે છે. ઘેડ વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે અને નદીઓ પણ શાંત રીતે હવે વહી રહી છે, પરંતુ ઘેડ વિસ્તારમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. ચારે બાજુ પાણી હાલ આપણે ઘેડ વિસ્તારના ભડ ગામે પહોંચ્યા છે, જ્યાં સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો છે. રોડ હોય, રસ્તા હોય, તમામ જગ્યાઓ છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ઉપરવાસમાંથી સતત વરસાદ ચાલુ હતો, સતત પાણી પડી રહ્યું છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે ચર્ચા કરી શું છે પરિસ્થિતિ હતી. ફૂલ વરસાદ શેર પણ બહુ છોડતો રસ્તાઓ છે. હા, ભડ, મિત્રાળા, બેરોબર, એરડા, વિસાડા. ભરૂચ જિલ્લાને પણ ગઈકાલે મેઘરાજાએ ધમરોળ્યો હતો. ભરૂચને પાણી કરી દીધું. શહેરની અંદર પાણી ભરાય. આ બાજુ અંકલેશ્વર, આ બાજુ જંબુસર અને એની સાથે સાથે અનેક વિસ્તારો એવા હતા કે જે જળબંબાકાર થઈ ગયા હતા. અને ભરૂચના હજી પણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ રોકાઈ ગયો છે, પણ તેમ છતાં પણ અહીંયાથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ભરૂચના આમોદના, જંબુસરના આમોદના દ્રશ્યો છે કે જ્યાં આગળ અત્યારે પણ પાણી ભરેલા છે. ખેતરો હજી પણ પાણીથી છલકાઈ રહ્યા છે અને ખેડૂતોને પોતાનો પાક બરબાદ થતો દેખાઈ રહ્યો છે. જે આમોદ પુરસા રોડ ઉપર આવેલા કાકડિયા, પુરસા સહિતના ગામજનોએ અહીંયા જો આમોદમાં આવવું હોય તો કમરસમા પાણીમાં ચાલીને આવવું પડે છે. તેમને આ આમોદ અને પુરસા ગામ એવું છે કે પુરસા અને કાકડિયા ગામના તમામ લોકોએ તેમની કોઈ પણ જાતની સામાન અને ચીજ વસ્તુ ઘરવખરી ખરીદવી હોય તેમને આમોદ જ આવવું પડે. પરંતુ અત્યારે ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને આપણે અહીંયા આ સ્થાનિક લોકો છે જે ચાલીને આવ્યા છે, આપણે તેમને જ પૂછીશું. શું નામ છે તમારું? મારું નામ પરેશ પ્રજાપતિ. કયા ગામથી આવો છો? કાકડિયાથી. કેટલું પાણી છે? પાણી આટલું લાગી આવે. શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ પાણી વધારે છે, આવવાની તકલીફ પડે. તમારે બધું ખરીદી કરવું હોય તો ખરીદી કરી ચાલતા જવું પડે. ક્યારનો એવો પ્રસંગ? 2-3 દિવસથી. રફીક મલિક, સંદેશ ન્યૂઝ, જંબુસર, આમોદ. હાલ અમે ઊભા છે જૂના અસરવા ગામે અને આ જે ગામ છે આખી નદીના કારણે સંપર્ક વિહોણું બન્યું છે અને આ જે નદી ઉફાન પર આવી છે અને નદીના જે પાણી છે જાહેર જે રોડ છે, રોડ પર પાણી ભરવાના કારણે આ નદી જે છે ઉફાન પર આવી છે અને આ જે બે ગામ છે ઓભા અને અસરવા, એ ગામ સંપર્ક વિહોણા થયા છે. હાંસોટના મામલતદાર સાહેબ આપણી સાથે છે, એમની સાથે વાત કરું. સર, શું પરિસ્થિતિ છે હાલ અત્યારે? હાલ અત્યારે તો જે ઘરોમાં પાણી ભરાયા છે એ 56 જેટલા અસરગ્રસ્તો છે એમને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે અને એમને સવારથી પાણી, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઘરમાં પાણી પેટા છે 1-2 ફૂટ જેવા, એટલે એવા અંદાજિત 15 થી 20 ઘર જેવા છે. ગામમાં હજી પણ જે ઘરો છે એમાં 1 થી 1.5 ફૂટ પાણી જેટલા ભરાયા છે. ઘર વખરીને નુકસાન નથી થયું, પરંતુ અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા એ સામાન્ય સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યું હતું. પરંતુ ગામના જે લોકો છે હજી પણ એ ગામની અંદર જ છે. કેમેરા પર્સન વસંત ગોહિલ સાથે વસીમ મલિક, સંદેશ ન્યૂઝ, હાંસોટ. અને હજી પણ 5 દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કેટલાક વિસ્તારોની અંદર આજે પણ કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. વિન્ડીના માધ્યમથી બતાવું, પણ કેટલીક જગ્યાએ વાદળો વરસે છે, કેટલીક જગ્યાએ નથી વરસતા. ગુજરાતમાં આમ જુઓ તો મોટા ભાગનો વિસ્તાર વાદળછાયા વાતાવરણવાળો છે, પણ આજે ક્યાંય એવો નોંધપાત્ર વરસાદ નથી વરસ્યો. આવનારા સમયની અંદર શું હવામાન વિભાગનું અનુમાન છે અને વિન્ડીનું પણ શું અનુમાન છે એ આપણે બતાવવું છે. વિન્ડીમાં જે લોઅર ક્લાઉડ, જે વરસવાવાળા વાદળો હોય છે, એ ક્યાં કેટલા બંધાય છે અને ક્યાં આવનારા
આવનારા સમયની અંદર વરસાદની શક્યતા સૌથી વધારે જોવાઈ રહી છે. જી હા, વાત શક્યતાની કરવામાં આવી રહી છે. આજનો રાતના 10 વાગ્યાની આસપાસ પાલનપુરનો વિસ્તાર છે કે જ્યાં આગળ 100%, 99%, 98% થી 99% વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ દાહોદની અંદર પણ સારા એવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે 99%, એટલે કે વાદળો બંધાય છે. આ બાજુ આ રાજકોટ ને એની આસપાસના વિસ્તાર, રાજકોટ જિલ્લાની અંદર પણ 99% વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વિંડી દ્વારા. પણ એ વાદળો તો બંધાય છે, કેટલીક જગ્યાએ વાદળો વરસતા નથી. અમદાવાદ શહેરની અંદર પણ અત્યારે ગોરંભાયેલું વાતાવરણ છે. કાળા ડિબાંગ વાદળો આકાશની અંદર છવાયેલા છે, જાણે રાત પડી ગઈ હોય એવું વાતાવરણ છે. પણ એ વાદળો જોઈએ એવા વરસતા નથી, સંતા કુકડી રમી જાય છે. તો બીજી બાજુ આ કચ્છથી લઈ અને આખો દરિયાકાંઠાનો વિસ્તાર ઉના સુધી, દ્વારકા ઓખાથી લઈને ઉના સુધી ધમરોળી નાખ્યો મેઘરાજાએ. પણ આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર હજી પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. ત્યારે આવતીકાલે પણ પાલનપુરમાં 87% થી લઈ અને 93% સુધીના વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે શું થાય છે આવનારા સમયની અંદર, ક્યાં કેટલો વરસાદ વરસે છે. હવામાન વિભાગનું તો કહેવું છે કે 5 દિવસ સારો વરસાદ વરસી શકે છે. પણ હવે રાજ્યમાં જરૂરિયાત છે એ તાલુકા જિલ્લાઓની અંદર કે જ્યાં વરસાદ વરસ્યો નથી, જ્યાં હજી પણ રાહ જોવાઈ રહી છે વરસાદની. અને હવે વાત નુકસાનીની, કારણ કે જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે અથવા તો જ્યાં થોડા થોડા પાણી ઓસરી રહ્યા છે ત્યાં હવે નુકસાનીનો ચિતાર સામે આવી રહ્યો છે. ઉપલેટા ધોરાજી પંથકને મેઘરાજાએ ધમરોળી દીધા છે. એક તરફ એની સારી નિશાની, સારી બાબત અમે બ્રેક પહેલા આપને બતાવી હતી કે પાણીના ફુવારા ઉડ્યા અને જે સુકાઈ ગયેલા, ફેલ થયેલા બોર હતા એ ફરી પાછા જીવતા થયા. પણ જ્યાં પાણી ભરાયા છે ખેતરોમાં, હજી પણ કમર સુધીના પાણી ભરેલા છે, ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરેલા છે, ત્યાં આગળ પાકને પારાવાર નુકસાની થઈ છે. કારણ કે આ પાણી જલ્દીથી ઉતરે એમ છે નહીં અને પાક બળી ગયો છે. જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે. હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ, એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો. જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી. એમાં ઘરવખરી જે સહાય છે એનો સર્વે 3 ગામોમાં ચાલે છે. આ સિવાય આરએનબી પંચાયત, આરએનબી સ્ટેટ, નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે. ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે આમ 1 અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે, પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે. તો જેમ થોડું સનલાઇટ આવશે આપણે 2-3 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ. અને આગળ વાત કરવી છે કે એવી કે જે ફરી એકવાર ભ્રષ્ટાચારની ગંધ આપી રહી છે એ મુદ્દો, અને એ છે દ્વારકાનો સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ. સુદર્શન સેતુ એક એને ગુજરાતની નવી ઓળખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ પહેલો જ વરસાદ અને ગાબડા પડી ગયા છે. અને એની સાથે સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિજના જોઈન્ટ પણ છૂટા પડી રહ્યા છે. આ ગાબડા પડ્યા છે ત્યાં કોથળા ઢાંકી દેવામાં આવ્યા છે. જે ઓખાથી બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ છે, સેંગલા કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. એ જ સેંગલા કંપની કે જેના બિહારમાં 3 બ્રિજ તૂટી ચૂક્યા છે. અને એક ચર્ચા એવી હતી કે જ્યારે બ્રિજ તૂટ્યા બિહારમાં ત્યારે આ કંપનીને ગુજરાતમાં કોન્ટ્રાક્ટ રોકી દેવામાં આવશે, પણ એ જ કંપનીએ આ બ્રિજ બનાવ્યો છે અહીંયા આગળ, અને બ્રિજની હાલત અત્યારે જોઈ શકાય છે. પવિત્ર કૃષ્ણનગરી અને બેટ દ્વારકા અને ખાસ કરીને ઓખા અને બેટ દ્વારકાને જોડતો એક સુદર્શન બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ત્યારે હું આપને જે આ સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી સુદર્શન બ્રિજના જે દૃશ્યો બતાડીશ કે જે અતિશય વરસાદે સમાઈ બચાવી હતી. દ્વારકામાં જે ભારેથી વરસાદ પડ્યો હતો ત્યારે આ બ્રિજ ઉપર જે ગાબડા પડી ગયા હતા, અને જે આ ગાબડા પડવાની સાથે જે લોખંડના સરિયા હતા તે પણ બહાર દેખાવામાં આવ્યા હતા. અને હાલમાં જે આ બ્રિજ છે તેમની ઉપર તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાલમાં જે કરી દેવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો હાલના સુદર્શન બ્રિજના જે દ્રશ્યો છે, જે તંત્ર દ્વારા જે છે જ્યાં ગાબડા પડી ગયા ત્યાં રિપેરિંગ કામ કરી અને તેમને યોગ્ય રીતે આ બ્રિજને બનાવી દેવામાં આવે છે. તેમને સિમેન્ટની કામ કરી દ્વારા હાલમાં જે વેલકમ બેક. આ વોર રૂમ બુલેટિનમાં વડોદરાનો સુંદર વહીવટ મહાનગરપાલિકાનો બતાવ્યો, સુરતનો પણ એટલો જબરજસ્ત વહીવટ આપને બતાવ્યો. તો પછી અમદાવાદ કેવી રીતે છૂટી જાય? અમદાવાદમાં એક ઝાપટું પડ્યું છે, હજી તો 1 ઇંચ વરસાદ નથી થયો. ત્યાં અમદાવાદમાં હાલત શું થઈ છે એ જિગ્નેશ પાસેથી જાણીએ. અમદાવાદ
અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદના કારણે જ લોકોને હાલાકીમાં મૂકી દીધા છે, એટલે કે અમદાવાદના અંડરપાસ બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. અત્યારે અમે શહેરના અખબારનગર અંડરપાસમાં છીએ કે જ્યાં સામાન્ય વરસાદના કારણે જ અંડરપાસ શહેરીજનો માટે બંધ કરી દેવામાં આવ્યો અને તેની અસર સાઈડના જે રસ્તાઓ છે તેના પર દેખાઈ રહી છે, કારણ કે અંડરપાસ બંધ થતાં તેને જોડતા આસપાસના રસ્તાઓ છે ત્યાંથી લોકોએ પસાર થવું પડ્યું છે અને તેના જ કારણે લોકો અત્યારે પરેશાનીનો સામનો કરતા નજરે ચડી રહ્યા છે. તેવા જ એક વડીલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. વડીલ, અચાનક ચાલુ વરસાદે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, શું તકલીફ લોકોને, રાહદારીઓને ભયંકર તકલીફ થઈ ગઈ છે. આટલા નાના વરસાદમાં જો આવી તકલીફ પડતી હોય તો પછી તંત્ર એ કહેવાય. આટલો સામાન્ય વરસાદ શરૂઆત થઈ છે, જો આવો અંડરબ્રિજ બંધ કરી દો તો પરિસ્થિતિ કેવી થાય? હવે ક્યાં જવું અમારે? સ્વાભાવિક છે કાકા, આટલો હજી તો સામાન્ય 1 ઇંચ બી વરસાદ નથી પડ્યો અને જો આ રસ્તા બંધ થતા હોય તો કોર્પોરેશનની કામગીરી કેવી કહેવાય? આમ કામગીરી તો સારી જ કરે છે, પણ સંજોગો વરસાદ, આવા વરસાદ, ભારે વરસાદમાં થોડી તકલીફ તો થવાની, અમે સમજીએ છીએ. પણ હવે હજુ ભરાયું નથી, રસ્તો બંધ થઈ જાય એ ખોટું છે એમ. સ્વાભાવિક છે કે આવા અન્ય પણ કેટલાક રાહદારીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મોટાભાઈ, રસ્તો બંધ થઈ ગયો, અત્યારે કોર્પોરેશને બંધ કર્યો છે, એની કેવી સ્થિતિ, દર વર્ષે કેવી સમસ્યા? હજી હમણાં 15 મિનિટ 20 મિનિટ ચાલુ રહ્યો વરસાદ, એમાં તો અડધો બંધ થઈ ગયો. 10 મિનિટ પહેલાં એ લોકોએ સાફ સફાઈ કરીને પાછું કર્યું, અત્યારે બંધ કરી દીધો પાછો. હમણાં તમે થોડીક વાર પહેલાં આવ્યો તો અહીંયા જો હજી ખાડો છે, કંઈ કામ જ કરતી નથી. કેટલા લોકો, કેટલી લેડીઝો પડી ગઈ, કેટલા માણસો પડી ગયા, એક્ટિવા ફસાઈ ગઈ, 2 વ્હીલર 4 વ્હીલર. લોકોને શું સમસ્યા કઈ છે? સમસ્યામાં એવું છે કે કેટલા લોકો બિચારા ખાડામાં પડી જાય છે, તો સમસ્યાનો હલ કરવો જોઈએ. એટલે અમદાવાદ મહાનગરપાલિકાનો આ વહીવટ છે, એમને ખબર છે કે એમણે શું કામ કર્યું છે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના નામે, અને બધા રીતે કાગળ ઉપર કેટલું સરસ કામ કર્યું છે અને જમીન પર કેવું કામ કર્યું છે એ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સારી રીતે જાણે છે ને એટલે જ અંડરપાસ બંધ કરી રહી છે. બીજી બાજુ વડોદરા શહેરમાં પણ મુસીબત કંઈ ઓછી નથી. અહીંયા આગળ પાયલનગર, આદિશ્વર કેનાલ વિસ્તારની અંદર હજી પણ પાણી ભરાયેલા છે. વરસાદ રોકાઈ ગયો છે પણ તેમ છતાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ગઈકાલે અધિકારી કહી રહ્યા હતા કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદ પડે તો એ વરસાદ લઈ શકાય છે, સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં નીકળી જાય છે. આ અમદાવાદના દ્રશ્યો, અત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આગળ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. માત્ર સામાન્ય અમથો વરસાદ વરસ્યો છે. નરોડામાં નવયુગ વિસ્તારની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. સામાન્ય અમથો વરસાદ વરસે અને અમદાવાદ પાણી ન થાય એ તો કેવી રીતે બની શકે? મહાનગરપાલિકા તો દાવો કરે છે કે વરસાદ રોકાય અને તરત પાણી ઉતરી જાય છે, થોડી જ વારમાં પાણી ઉતરી જાય. બહુ વરસાદ આવે તો અમે પણ સમજીએ છીએ કે પાણી ભરાય, વોટર લોગિંગ થાય, સ્વાભાવિક વાત છે, પણ વરસાદ રોકાયા પછી તો પાણી ઉતરવું જોઈએ. અમદાવાદ શહેરમાં એ નથી થતું અને એ બતાવે છે કે મહાનગરપાલિકાના તંત્રએ કેટલું જબરજસ્ત કામ કર્યું છે.